કલ્પેન કામદાર. અમે કાલાવડ શીતલા. અમે રાજકોટ અહીંયા મારુતિનું મતદાર યાદીમાં કાલાવડ છે. દિયોલ આવ્યા હતા, સારું કામકાજ છે. આપી કે આ ભરવાનું આવી રીતે કરવાનું છે. હા, એમાં સરળ છે, યાદી ભરવાની સરળ છે. PDF નથી આપી પણ ફોર્મમાં ઇઝી છે કે આવી જાય એવું છે. 7-8 કલમ છે ભરવાની છે. મારું નામ પુષ્કર માધવાચાર્ય છે. હું સંત કબીર રોડ ઉપર કનકનગર સોસાયટીમાં રહું છું. મારો જન્મ થયો છે ત્યારથી જ અમે એ વર્ષથી છે ત્યાં, અંદાજે 25-30 વર્ષથી. હા, BLO અમારે ત્યાં હમણાં જ આવી ગયા છે, ફોર્મ આપી ગયા છે સુધારણા માટેનું. બધા પરિવારના સદસ્યોનું નામ ચેક કરીને આપી ગયા છે. ફોર્મ ભરવું આમ જુઓ તો મારા માટે તો આ પહેલી વાર આવ્યું હતું, એટલે પહેલાં ડિફિકલ્ટ લાગી કે અઘરું હશે, પણ BLOએ મને સમજાવ્યું કે આ તમારા કોલમ છે, આમાં ડિટેલ્સ ભરવાની છે અને જો તમને ન સમજાય તો એ ખાલી રાખજો, અમે આવશું ત્યારે તમને ભરી આપશું. તે મેં ભરી નથી હજી સુધી, મારે ફર્સ્ટ ટાઈમ જ છે આ SIRનું. સો મને તે હજી ડિફિકલ્ટ પડી છે એટલે મેં તે બ્લેન્ક રાખી છે અને એમને આવવાની રાહ છે કે એમને કીધું 2 દિવસ પછી આવશે. સો અમે તેમને પૂછીને ત્યારે એ લોકો દેશે અમને. મારું નામ છે હિરલ જાની. હું રેલનગરમાં રહું છું છેલ્લા 12 વર્ષથી. વોર્ડ નંબર 3 આવે છે. ના, એ લોકો આવ્યા હતા પણ હું પોતે વર્કિંગ વુમન છું એટલે નથી પોસિબલ રહ્યું. પણ એવું કહેવામાં આવ્યું છે કે બનતા પ્રયાસોમાં 3 વખત આવશે. એક વખત સવારે હોય છે, એક વખત જો ત્યાં લોક હોય તો બીજી વખત એ લોકો એવો પ્રયાસ કરશે 100% કે બપોરે કે બપોર પછી અમારો સંપર્ક કરી શકે. ના, એ લોકો સમજાવે છે, બધું સમજાવે છે. ફોટો કઈ રીતે હોય છે, 2002ની યાદીમાં નામ છે તો કઈ રીતે હોય છે અને ખૂબ સરળ રીતે 9 વર્ષ પછી જે કાંઈ આવ્યું છે અને રાષ્ટ્રના હિતમાં મતદાન કરવાનું છે ત્યારે જે ખોટા મતદારો હશે એનું બાયફર્ગેટ થઈ જશે આની અંદર, એવું અમને દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે. અને 100% સારું કામગીરી બધા કરી રહ્યા છે BLO જે કાંઈ પણ છે. એમાં 2 સમીકરણો કામ કરતા હોય છે. આજે દીકરીનો આપણે લઈએ દાખલો, તો દીકરીને શું છે કે લગ્ન પહેલાં માવતરનું નામ હોય છે, ત્યાર પછી એમના હસબન્ડનું નામ આવતું હોય છે. તો એ જ્યારે ચેન્જ કરવાનું આવે ત્યારે ઘણા બધા પુરાવાઓ હોય છે જે દેવા પડતા હોય છે, જે તાત્કાલિકપણે કદાચ એમના હાથમાં ન આવે. ધારો કે દીકરીને અહીંથી વિદેશ મોકલ્યા છે તો એમાં પણ થોડુંક બાયફર્ગેશન કરવું જરૂરી બને છે. ક્યારેક કોઈ વિધવા અથવા કોઈ ત્યક્તા, કોઈ ડાયવોર્સી બેન છે તો એને ગેઝેટ કરાવતા હોય છે આપણી ગવર્મેન્ટ પ્રેસની અંદર ઘણા. હર્ષલ અંજારિયા, એરપોર્ટ રોડ ઉપર ઇન્કમટેક્સ સોસાયટી. ફોર્મ ભરવું આમ જે ગ્રેજ્યુએટ હોય અથવા 12 પાસ હોય એના માટે સરળ છે. ફોર્મ ભરવું સરળ છે. અમુક વિગતો છે એ તમારે ધ્યાન રાખીને કેરફુલી ભરવી પડે. અમુક વિગત એવી જેમ કે આધાર નંબર તમારે એક્યુરસી બરોબર, એમાં ભૂલ ન ચાલે, ખેંચછાક ન ચાલે. પછી ફાધર મધરનો જે આધાર નંબર માગે છે એ ઘણા પાસે નથી હોતો, ઘણા એક્સપાયર થઈ ગયા હોય તો એનો આધાર નંબર ગોતવો મુશ્કેલ પડે. તો એ જે દાદા દાદી છે, ફાધર મધર છે અથવા જે મેરિડ વુમન છે એના ફાધર મધરનો ત્યારે તો આધાર નહોતું તો એનો આધાર નંબર માગે છે કે એનું પ્રૂફ માગે છે, તો એ કેટલે હદે વ્યાજબી છે એવું મારું માનવું છે. એ વ્યાજબી નથી એમ. ફોર્મ પોતાનું શીખવાડ્યું, BLO ખાલી આવીને ફોર્મ આપી ગયા અને ડુપ્લિકેટ ફોર્મ આવે ત્યારે પણ એને જાણ નથી કરી કે આ એક ફોર્મની કોપી તમારે રાખવાની છે. મારી દૃષ્ટિએ લોકોને આ વિશે થોડુંક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી કે પોતાની ગવર્મેન્ટની પોતાનો G1 ચેનલ છે કે દૂરદર્શનના માધ્યમથી કે રેડિયોના માધ્યમથી થોડી ઘણી માહિતી જો આપવામાં આવે તો લોકો એની જાતે પ્રયત્ન પણ કરી શકે, અથવા ડેમોન્સ્ટ્રેશનના બેનરના માધ્યમથી અથવા પ્રેસ મીડિયાના માધ્યમથી દરેક ફોર્મેટ એક આપવામાં આવે. અગિલા છે, સાંજ સમાચાર, ગુજરાત સમાચાર, સંદેશ માધ્યમથી આપવામાં આવે તો લોકોને ઇઝી પડે એમ છે.